Hello students, welcome again to the new topic of regression. This is the video of regression part 8. Let's start. આ વિડીયોમાં આપણે જે રિગ્રેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરવાના છીએ એના ઉપરથી રિગ્રેશન લાઇન ફાઇન્ડ કરવાના છીએ એ છે બાયવેરિયેટ ટેબલ માટે. The following formulas are useful for calculating regression coefficient of bivariate table. બરાબર, બાયવેરિયેટ ટેબલ છે મીન્સ બે વેરિયેબલ માટેની ટેબલ છે. એના ઉપરથી તમારે રિગ્રેશન કોફિશિયન્ટ કેવી રીતે ફાઇન્ડ કરવાનું એની માટેના પહેલા આપણે ફોર્મ્યુલા જોઈ લઈએ. ફોર કેલ્ક્યુલેટિંગ BYX અને આ બાજુ છે BXY માટેના. બરાબર, BYX માટેનો ફોર્મ્યુલા છે n sigma FUV minus sigma UFU into sigma VFV upon n sigma U square FU minus sigma UFU નો હોલ સ્ક્વેર into K by H. હવે K અહીંયા શું છે, H શું છે, એ બધી ડિટેલ છે ને તમને વેર કરીને નેક્સ્ટ સ્લાઇડમાં આપેલું છે કે આ બધી વેલ્યુઝ આપણે કેવી રીતે ગોતવાની રહેશે. હવે જો આપણે ફોર્મ્યુલા કેવી રીતે યાદ રાખવાનો, જે સિગ્મા યુવી નો ફોર્મ્યુલા છે, યુવી માટેનો જે BYX નો ફોર્મ્યુલા છે તો એમાં શું કરવાનું, જ્યાં યુવી એકલું લખેલું હોય એની સાથે F નો મલ્ટીપ્લાય કરવાનું, જ્યાં સિગ્મા યુ હોય તો એની સાથે FU લખવાનું, એકલું યુ હોય તો FU, એકલું V હોય તો એની સાથે શું લખવાનું, FV, યુ સાથે શું લખવાનું, FU, V સાથે લખવાનું FV. બરાબર, તો તમારે જે બાયવેરિયેટ ટેબલ માટેનો જે BYX અને BXY નો ફોર્મ્યુલા છે એ તમારે બે યાદ રાખવાની જરૂર નહીં પડે. સિમિલરલી BXY માં શું કરવાનું, ઉપરની જે વેલ્યુ છે એ આમાં સેમ રહેશે, તો શું આવશે અહીંયા n સિગ્મા FUV માઇનસ સિગ્મા UFU ઇન્ટુ સિગ્મા VFV અપોન n અહીંયા જો સિગ્મા V સ્ક્વેર FV માઇનસ સિગ્મા VFV નું હોલ સ્ક્વેર ઇન્ટુ અહીંયા K બાય H હતું તો એનું ઇંધુ અહીંયા શું આવી જશે H અપોન K. બરાબર, જો ઉપરની લાઈન બે માં સેમ છે, ખાલી નીચે શું ચેન્જીસ થયા, અહીંયા U સ્ક્વેર વાળું ફોર્મ્યુલા આવ્યું, અહીંયા V માટેનું આવ્યું, બસ એટલું ચેન્જ થયો, બાકી ઉપરના જે બે વેલ્યુઝ છે સેમ જ છે. એટલે તમારે BYX નો ફોર્મ્યુલા યાદ રાખવાનું, એના ઉપરથી તમે BXY નો ફોર્મ્યુલા બનાવી શકો છો. વેર યુ ની વેલ્યુ અહીંયા શું છે, યુ તો તમને બધાને ખ્યાલ છે કે મિડ વેલ્યુ ઓફ એક્સ, મિડ વેલ્યુ ઓફ એક્સ માઇનસ એ અપોન એચ. એચ જે હશે ઇન્ટરવલ છે, ઇન્ટરવલ છે શેની માટેનો ઇન્ટરવલ છે, એક્સ ની લાઈનમાં જે ઇન્ટરવલ આપેલા છે એ બે ની વચ્ચેનો જે ગેપ છે એ છે. વી શું આવશે, મિડ વેલ્યુ ઓફ વાય માઇનસ બી જે તમે મિનિમમ વેલ્યુ લીધી હશે અપોન કે. તો વાય માં જે ગેપ હશે બે ઇન્ટરવલ ની વચ્ચે એને શું નામ આપ્યું છે, કે. બરાબર, હવે બીજા સિમ્બલ્સ, હવે આ ફોર્મ્યુલા છે તમારે મીન ફાઇન્ડ કરવામાં છે. હવે અત્યાર સુધી આપણે મીન છે ને સિમ્પલી ફાઇન્ડ કરતા હતા. બરાબર, કે એક્સ બાર હોય તો સિગ્મા એક્સ અપોન એન, વાય બાર હોય એટલે સિગ્મા વાય અપોન એન. પણ બાયવેરિયેટ ટેબલ જયારે આવશે ત્યારે એક્સ બાર અને વાય બાર મીન ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા ચેન્જ થઈ જશે. તો ફોર્મ્યુલા શું થશે એક્સ બાર નો, કેપિટલ એ પ્લસ સિગ્મા યુ એફ યુ અપોન એન ઇન્ટુ એચ. સિમિલરલી વાય બાર માટે શું આવી જશે, વાય અહીંયા કેપિટલ એ છે તો અહીંયા કેપિટલ બી સિગ્મા VFV અપોન એન ઇન્ટુ કે. હવે આ બધા સિમ્બલ્સ શું છે એ નેક્સ્ટ સ્લાઇડમાં આ બધા સિમ્બલ્સ જો. વેર એ શું છે, સ્મોલેસ્ટ વેલ્યુ ઇન મિડ વેલ્યુ ઓફ એક્સ. એક્સ નો જે કોલમ હશે એમાં જે મિડ વેલ્યુઝ ની કોલમ હશે એક્સ નો, એમાં જે સ્મોલેસ્ટ વેલ્યુ હશે એ તમારી શું હશે, એ. સિમિલરલી બી શું હશે, સ્મોલેસ્ટ વેલ્યુ ઇન મિડ વેલ્યુ ઓફ વાય. વાય ની તમે જે મિડ વેલ્યુ નો કોલમ બનાવશો એમાં જે સ્મોલેસ્ટ સૌથી નાની વેલ્યુ હશે એને શું નામ દેવાનું, કેપિટલ બી. એચ શું છે, કોમન ડિફરન્સ ઇન મિડ વેલ્યુ ઇન એક્સ. મિડ વેલ્યુ ને જે કોલમ છે એમાં એક જે વેલ્યુઝ તમે ફાઇન્ડ કરી એ બે વેલ્યુ ની વચ્ચે ડિફરન્સ શું છે એ તમારું એચ છે.
તો કે શેનો ડિફરન્સ હશે? મિડ વેલ્યુ ઇન વાય. વાય ના કોલમમાં જે ડિફરન્સ છે બે વેલ્યુની વચ્ચે એ તમારું છે સ્મોલ કે. બરાબર. એન શું છે? ટોટલ ફ્રીક્વન્સી કે સિગ્મા એફએક્સ અને સિગ્મા એફવાય જે તમે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરશો એ બધાનો સરવાળો જે હશે એને શું શેનાથી ડિનોટ કરવાનું? તમારે સ્મોલ એમ થી. બરાબર. હવે ટેબલમાં જો એફએક્સ ને તમે એફ યુ, એક્સ ને તમે યુ થી એક્સચેન્જ કરી શકો, બરોબર છે. તો આનું શું થયું? ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સી ઇન ધ કરેસ્પોન્ડિંગ ગ્રુપ. એફએક્સ નો મિનિંગ છે કે જે ગ્રુપમાં જે તમારો બાયવેરિયેટ ટેબલ છે, જે એક્સ ના વેલ્યુઝ છે એનું ટોટલ નંબર લેવાનું છે. ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સીઝ છે શેમાં? ઇન ગ્રુપ એક્સ. તો વાય માં શું આવશે? વાય ને આપણે પહેલા તો શેમાં ચેન્જ લખી શકીએ? એફ વી માં. તો આનું મિનિંગ શું થયું? ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સીઝ ઇન ધ કરેસ્પોન્ડિંગ ગ્રુપ વાય. વાય માં જે ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સીઝ હશે એને તમે શેનાથી ડિનોટ કરી શકો? યા તો તમે એફ વાય લખો યા એને એફ વી લખો. બરાબર. એનું મિનિંગ શું થયું કે જ્યારે આપણે ટેબલ બનાવશું તો જ્યાં એફએક્સ હશે એની જગ્યાએ આપણે એને એફ યુ ધારી શકીએ છીએ. બરાબર. યા એફ વાય હશે તો એની જગ્યાએ આપણે શું ધારી શકીએ છીએ? એફ વી. Question number 1. In the following table are given the marks obtained by 50 students in statistics and economics. 50 students છે statistics અને economics ના. બરાબર. Find the regression line y on x. આમાં એક જ લાઈન ફાઇન્ડ કરવાની છે y on x. તો કયો regression coefficient ફાઇન્ડ કરવાનું રહેશે? by(x). એક જ regression coefficient આપણે ફાઇન્ડ કરવાનું છે. Also estimate the marks in statistics of the student who secured 20 marks in economics. Economics માં જેને 20 marks મળ્યા હોય એના સ્ટેટ માં કેટલા માર્ક્સ હશે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. બરાબર. તો હિયર માર્ક્સ ઇન ઇકોનોમિક્સ જે છે એને આપણે લીધું છે એક્સ અને માર્ક્સ ઇન સ્ટેટ ને લીધું છે વાય. તો આ ટેબલ તમને આપી છે વાય અને એક્સ. 20 to 25, 25 to 30, 30 to 35, 16 to 20, 20 to 24, 24 to 28. આ ટેબલ તમને ક્વેશ્ચન આપી દીધી. આ બધી શું છે? 9, 14, 6, 11, 3, 7 આ બધી છે ફ્રીક્વન્સીઝ. અને જ્યાં કઈ નથી લખેલું એનું મિનિંગ કે એમાં ઈ બ્લોકમાં આપણે કઈ જ કરવાનું નથી, બ્લેન્ક રાખવાનું છે. બરાબર. હવે ટેબલ કેવી રીતે બનશે? વાય અને એક્સ. જો પેલા વાય છે તો વાય છે એનું મિનિંગ કે આ લાઈન જે છે એ આખામાં વાય આવશે. બરાબર. અને એક્સ પછી છે એટલે ઉભામાં શું આવશે? એક્સ ની બધી વેલ્યુઝ આવશે. બરાબર. તો હવે જો 20 to 25 જે ટેબલ ક્વેશ્ચનમાં આપેલું હતું અહીંયા સુધી બધું લખી નાખવાનું. 16 to 20, 20 to 24, 24 to 28. ફ્રીક્વન્સીઝ કઈ કઈ આપેલી હતી? 9, 14 અને આ બ્લેન્ક હતો 6, 11, 3. આ બે બ્લેન્ક હતા અને અહીંયા શું હતું? 7. હવે એફ વાય અને એફ એક્સ ફાઇન્ડ કરવાનું છે. એફ વાય એટલે ટોટલ ફ્રીક્વન્સી ઓફ વાય. તો 9 plus 14, 23. એના પછી 6 plus 11 plus 3 અહીંયા શું આવ્યું? 20. અહીંયા તો બે બ્લેન્ક છે, એકલું શું લખેલું છે? 7. હવે શેની ફ્રીક્વન્સી નો ટોટલ લેવાનું? એક્સ નો. તો 9 plus 6, 15. 14 plus 11 શું મળ્યું? 25. 3 plus 7, 10. બરાબર. આ બધી ફ્રીક્વન્સીઝ મળી ગઈ એક્સ ની અને આ બાજુ મળી વાય ની. હવે આ બે નું સરવાળો કરો એટલે એન ની વેલ્યુ તમને 50 મળવી જોઈએ, કેમ કે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ તમને 50 આપેલું છે. બરાબર. હવે તમારે બે બાજુથી એન ની વેલ્યુ 50 ન મળે એનું મિનિંગ કે તમે કઈક ફ્રીક્વન્સી લખવામાં ભૂલ કરી છે, આ ક્વેશ્ચન ખોટો લખેલો છે. એટલે બે સાઈડ નો સરવાળો એફએક્સ અને એફ વાય નું તમારે સેમ આવવું જોઈએ. બરાબર. પછી તે આગળ તમારે દાખલો ગણવાનું રહેશે, ઇક્વેશન સોલ્વ કરવાનું રહેશે. હવે આ એફ વાય માટેનું છે તો પેલા આપણે વાય સાઈડ નું જોઈ લે. મિડ વેલ્યુ ઓફ વાય. સૌથી પહેલા મિડ વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવાનું કીધું હતું કે 16 plus 20 divided by 2 એટલે મિડ વેલ્યુ મળી અહીંયા 18. સિમિલરલી
20 + 24 શું મળશે 22. 24 + 28 ડિવાઇડેડ બાય 2 કરશો એટલે શું મળશે 26. આ મિડ વેલ્યુ ઓફ y મળી ગઈ. સિમિલરલી મિડ વેલ્યુ ઓફ x માટે શું કરવાનું 20 + 25 ડિવાઇડેડ બાય 2 તો શું વેલ્યુ મળી 22.5. 20 + 30 ડિવાઇડેડ બાય 2 કરો એટલે વેલ્યુ મળશે 27.5. 30 + 35 ડિવાઇડેડ બાય 2 કરશો એટલે વેલ્યુ મળશે તમને 32.5. હવે જો બે સાઈડની મિડ વેલ્યુ ઓફ x અને મિડ વેલ્યુ ઓફ y તમને મળી ગઈ છે. હવે સૌથી પહેલા શું લેટ કરવાનું છે શું ધારવાનું છે કેપિટલ A એન્ડ કેપિટલ B. તો સ્મોલેસ્ટ વેલ્યુ શું છે મિડ વેલ્યુ ઓફ x માં 22.5 તો એને શું લેવાનું કેપિટલ A. y માં સૌથી નાની વેલ્યુ શું છે 18 છે તો એને શું લેવાનું કેપિટલ B. બરાબર. હવે u અને v ફાઇન્ડ કરવાનું છે. u માટેનું ફોર્મ્યુલા શું હતું કે જો આગળની સ્લાઇડ u માટેનું ફોર્મ્યુલા છે મિડ વેલ્યુ ઓફ x માઇનસ a અપોન h અને v માટેનું છે મિડ વેલ્યુ ઓફ y માઇનસ b અપોન k. તો મિડ વેલ્યુ ઓફ x ને એમનેમ રાખો. a ની વેલ્યુ છે આપણે ધારી છે 22.5 અને બે વચ્ચેનો અંતરાલનો ગેપ છે 5. મિડ વેલ્યુ ઓફ y માઇનસ b આપણે ધાર્યું છે 18 અને k ની વેલ્યુ છે 4. બે ની વચ્ચેનું જે ગેપ છે એ શું છે 4 છે. તો મિડ વેલ્યુ ઓફ x ની વેલ્યુ એક એક કરીને આમાં મૂકતા જવાનું u ના ફોર્મ્યુલામાં એટલે તમને વેલ્યુ મળશે 0 1 2. પહેલા 22.5 મૂકવાનું પછી 27.5 મૂકવાનું પછી 32.5 મૂકવાનું એટલે વેલ્યુ મળશે 0 1 2. સિમિલરલી v માં શું કરવાનું પહેલા 18 મૂકવાનું પછી 22 મૂકવાનું પછી 26 એટલે વેલ્યુ તમને મળશે 0 1 2. હવે VFV ના કોલમમાં શું કરવાનું FV એનું મીનિંગ શું છે f ઓફ y. તો VFV એટલે v into fy કરવાનું. તો 0 into 23 વેલ્યુ મળી 0. 1 into 20 એટલે વેલ્યુ મળી 20. 7 into 2 વેલ્યુ મળી 14. આનો સરવાળો આવ્યો તમારી પાસે 34. હવે એના પછીનો કોલમ બનશે V²FV. V²FV એટલે v નો વર્ગ કરવાનો બરાબર એનું ગુણાકાર fy મીન્સ fv સાથે કરવાનું. તો 0 નો વર્ગ 0 એટલે વેલ્યુ તો 0 રહેશે. 1 નો વર્ગ 1 સ્ક્વેર 1. 1 into 20 એટલે વેલ્યુ મળી 20. 2 નો વર્ગ 2 નો સ્ક્વેર કરો એટલે 4. 4 into 7 વેલ્યુ મળી 28. આ કોલમ નો સરવાળો કરશો એટલે વેલ્યુ તમને ટોટલ મળશે સરવાળો 48. આ છેલ્લું કોલમ છે. છેલ્લા કોલમમાં FUV લખવાનું છે બરાબર. હવે સિમિલરલી x માટેના કોલમ્સ આપણે બનાવવાના છે UFU. તો UFU એટલે UFX. FU અને FX ની વેલ્યુ સેમ હોય છે. જો અહીંયા લખી મેન્શન કરી દીધું છે FX બરાબર FU અને FY બરાબર FV. તો 0 into 15 એટલે વેલ્યુ મળી 0. 1 into 25 એટલે વેલ્યુ મળી 25. 2 into 10 20 બરાબર. આનો સરવાળો કરે એટલે વેલ્યુ મળી તમને 40. સિમિલરલી U²FU માટે શું કરવાનું તો u ના લાઈન નો વર્ગ કરવાનો એટલે u 0 નો વર્ગ 0. 0 into 15 એટલે વેલ્યુ મળી 0. 1 નો વર્ગ કરો 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. 1 into 25 તો વેલ્યુ મળી તમને 25. 2 નો સ્ક્વેર કરશો એટલે વેલ્યુ મળી તમને 4. 4 into 10 વેલ્યુ આવી ગઈ 40. તાનો 25 0 + 25 + 40 એટલે સરવાળો કરો બધાનો એટલે વેલ્યુ મળશે તમને 65. હવે બે બાજુ બે કોલમ બાકી રહ્યા છે FUV ફાઇન્ડ કરવાનું છે બરાબર. કેવી રીતે ફાઇન્ડ કરવાનું FUV. આ જો બ્રેકેટમાં બધી વેલ્યુ છે એ તમારી છે FUV ની વેલ્યુઝ બરાબર. હવે f પહેલી ફ્રીક્વન્સી લીધી. u ની વેલ્યુ અહીંયા કેટલી છે 0. તો 9 into 0 અને v ની વેલ્યુ કેટલી છે 0. તો 9 into 0 into 0 એટલે વેલ્યુ મળી 0. હવે 14 લેવાનું. 14 u એટલે 1 into
0. તો વેલ્યુ આવી ગઈ 0. સિમિલરલી 6 FUV, તો 6 into 0 into 1 એટલે વેલ્યુ મળી 0. હવે F લેવાનું શું? 11. U ની વેલ્યુ 1, V ની વેલ્યુ 1. તો 11 into 1 into 1 કરશો એટલે વેલ્યુ મળશે તમને 11. 3 ફ્રીક્વન્સી છે. 3 U ની વેલ્યુ 2 અને V ની વેલ્યુ 1. તો 3 into 2 into 1 એટલે વેલ્યુ મળી તમને 6. હવે 7 બાકી રહ્યું. તો ફ્રીક્વન્સી છે F ની વેલ્યુ છે 7, U ની વેલ્યુ 2 અને V ની વેલ્યુ 2. તો 7 into 2 into 2 એટલે વેલ્યુ મળી ગઈ તમને 28. FUV માં શું કરવાનું કે જે બ્રેકેટ્સ ની વેલ્યુ છે એ બધાનો સરવાળો કરીને અહીંયા લાસ્ટ કોલમમાં લખવાનું છે. તો 0 plus 0 એટલે વેલ્યુ મળી 0. 0 plus 11 plus 6 17. 28 બાકી તો કોલમ બ્લેન્ક છે તો 28. આનો સરવાળો આવ્યો 45. હવે ઉભામાં ચેક કરી જોઈ. 0 plus 0 એટલે 0. 0 plus 11 એની વેલ્યુ આવી 11. 6 plus 28 એટલે વેલ્યુ કેટલી મળશે? 34. હવે FUV ના બે સાઈડ જે સરવાળો કરશો એટલે વેલ્યુ મળી તમને 45. જો બે સાઈડ F અને X સાઈડ અને Y સાઈડ બે સાઈડ નો જે સરવાળો છે એ તમારો સેમ આવવું જોઈએ. FUV ની વેલ્યુ બે સાઈડ થી સેમ આવી જોઈએ તો તે તમારો ક્વેશ્ચન કરેક્ટ ગણાશે. બરાબર. એક સાઈડ વેલ્યુ 45 આવી ને એક સાઈડ 43 આવી તો એનું મીનિંગ તમે ક્યાંક ભૂલ કરી છે FUV ફાઇન્ડ કરવામાં. એટલે બોથ સાઈડ વેલ્યુ જો મારે હું સોલ્વ કર્યું એટલે બોથ સાઈડ વેલ્યુ 45 આવી છે. એનું મીનિંગ કે જે આપણે ટેબલ બનાવી છે એ કરેક્ટ છે. બરાબર. જો FUV કેવી રીતે ફાઇન્ડ કર્યું છે તમને આમાં મેન્શન કરી દીધું છે. બરાબર. હવે શું ફાઇન્ડ કરવાનું? સૌથી પહેલા મીન ફાઇન્ડ કરવાનું રહે છે ને રિગ્રેશન લાઈન માટે. તો X બાર નો ફોર્મ્યુલા શું છે? કેપિટલ A પ્લસ સિગ્મા UFU અપોન N ઇન્ટુ H. એની વેલ્યુ છે તમારી પાસે 22.5 પ્લસ સિગ્મા UFU છે 45 ડિવાઇડેડ બાય 50 ઇન્ટુ H ની વેલ્યુ છે 5. તો 22.5 પ્લસ 45 ડિવાઇડેડ બાય 50 કરો એટલે વેલ્યુ મળી 0.9 ઇન્ટુ 5. 0.9 ઇન્ટુ 5 કરશો એટલે એની વેલ્યુ મળશે 4.5. તો 22.5 પ્લસ 4.5 કરશો એટલે X બાર ની વેલ્યુ તમને મળી 27. બરાબર. Y બાર નો ફોર્મ્યુલા લખો કેપિટલ B પ્લસ સિગ્મા VFV અપોન N ઇન્ટુ K. કેપિટલ B ની વેલ્યુ છે 18 પ્લસ 34 ડિવાઇડેડ બાય 50 ઇન્ટુ K ની વેલ્યુ છે 4. તો 18 પ્લસ 34 ડિવાઇડેડ બાય 50 કરો એટલે વેલ્યુ મળશે 0.68 ઇન્ટુ 4. તો 0.68 ઇન્ટુ 4 કરશો એટલે એની વેલ્યુ મળશે 2.72. તો 18 પ્લસ 2.72 તો ટોટલ તમને મળશે 20.72. એટલે બે મીન ની વેલ્યુ મળી ગઈ X બાર અને Y બાર. X બાર ની વેલ્યુ મળી તમને 27, Y બાર ની વેલ્યુ તમને મળી 20.72. હવે રિગ્રેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરવાનું રહેશે. તો આપણે તો એક જ લાઈન ફાઇન્ડ કરવાની છે. કઈ? રિગ્રેશન લાઈન Y ઓન X ની. તો કયો રિગ્રેશન કોફિશિયન્ટ લેવાનું? BYX. તો એક જ રિગ્રેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરવાનું. હવે એનું ફોર્મ્યુલા લખો n સિગ્મા FUV માઇનસ સિગ્મા UFU ઇન્ટુ સિગ્મા VFV અપોન n સિગ્મા U સ્ક્વેર FU માઇનસ સિગ્મા UFU નું હોલ સ્ક્વેર ઇન્ટુ K અપોન H. બધી વેલ્યુઝ આમાં પુટ કરી દો. જો n ની વેલ્યુ 50, સિગ્મા UFU ની વેલ્યુ 45, સિગ્મા UFU ની વેલ્યુ 45, સિગ્મા VFV ની વેલ્યુ 34, n ની વેલ્યુ 50, સિગ્મા U સ્ક્વેર FU ની વેલ્યુ 65 માઇનસ સિગ્મા UFU નો હોલ સ્ક્વેર એટલે 45 નો સ્ક્વેર. K ની વેલ્યુ છે આપણી પાસે H અને K ની વેલ્યુ છે 4 અને H ની વેલ્યુ છે 5. આમાં આપણે ટેબલ માંથી જોઈને બધી વેલ્યુઝ મૂકી દીધી છે. હવે 50 into 45 કરો એટલે ગુણાકારની વેલ્યુ શું મળશે? 2250. 45 into 34 કરશો એટલે વેલ્યુ મળશે
530. નીચે 50 into 65 કરશો એટલે વેલ્યુ મળશે તમને 3250 માઇનસ 45 નો વર્ગ એટલે સ્ક્વેર કરશો વેલ્યુ મળશે તમને 2025 into 4/5. તો બાદ બાકી કરો ઉપરની એટલે વેલ્યુ મળશે 720 અને નીચે બાદ બાકી કરશો એટલે વેલ્યુ મળશે તમને 1225 into 4/5. 720/1225 ની વેલ્યુ 0.59 into 4/5 ની વેલ્યુ 0.8. આ બેનું ગુણાકાર કરશો એટલે 0.59 into 0.8 એટલે BYX ની વેલ્યુ તમને મળી જશે 0.47. હવે શું ફાઇન્ડ કરવાનું છે? રિગ્રેશન લાઇન y on x. Now we know that equation of regression line y on x is શું લાઈન છે? y is equal to a plus byx into x. આને શું નામ દેવાનું? ઇક્વેશન નંબર 1. હવે એમાં byx ની વેલ્યુ તો આપણને ખબર છે 0.47 છે. હવે એ શું ફાઇન્ડ કરવાનું? સ્મોલ a ની વેલ્યુ. તો સ્મોલ a માટે શું કરવાનું? એને એમનેમ રાખવાનું. y ની જગ્યા શું કરવાનું? y બાર અને આ વેલ્યુ રાઈટ સાઈડમાં જશે એટલે byx into x ની જગ્યા શું મૂકવાનું? x બાર. y બાર ની વેલ્યુ 20.72 માઇનસ byx ની વેલ્યુ 0.47, x બાર ની વેલ્યુ 27. 20.72 માઇનસ આ બેનો ગુણાકાર કરો 0.47 into 27 વેલ્યુ મળશે 12.69. માઇનસ કરો 20.72 માઇનસ 12.69 એટલે વેલ્યુ તમને મળશે એની 8.03. હવે ઇક્વેશન નંબર 1 માં સ્મોલ a અને byx ની વેલ્યુ મૂકી દો એટલે તમને રિગ્રેશન લાઇન y on x મળી જશે. તો y is equal to 8.03 plus 0.47 into x. આ તમારે રિગ્રેશન લાઇન y on x ની ઇક્વેશન મળી ગઈ છે. બરાબર. હવે આગળ શું ફાઇન્ડ કરવાનું કીધું તું? કે માર્ક્સ ઇન સ્ટેટિસ્ટિક્સ ઓફ ધ સ્ટુડન્ટ હુ સિક્યોર્ડ 20 માર્ક્સ ઇન ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સના જે સ્ટુડન્ટના 20 માર્ક્સ છે એના સ્ટેટિસ્ટિકમાં કેટલા માર્ક્સ હશે એ તો આપણે ફાઇન્ડ કરવાનું છે. તો બરાબર. ગિવન ધેટ x ની વેલ્યુ તમને કેટલી આપેલી છે? 20. બરાબર. તો તમારે શેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે? y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો ટેક ધ ઇક્વેશન ઓફ રિગ્રેશન લાઇન y on x and put the value of x. આપણે રિગ્રેશન લાઇન y on x ની જે વેલ્યુ ફાઇન્ડ કરી છે, જે ઇક્વેશન ફાઇન્ડ કરી છે એમાં x ની જગ્યા શું મૂકી દેવાનું? 20 એટલે y ની વેલ્યુ તમને મળી જશે. તો મૂકી દો વેલ્યુ 8.03 plus 0.47 into 20. 8.03 plus આ બેનું ગુણાકાર કરશો 0.47 into 20 નો એટલે વેલ્યુ મળશે તમને 9.4. તો બેનું સરવાળો કરો 8.03 plus 9.4 એટલે વેલ્યુ y ની મળી 17.43. So hence mass in statistics is 17.43. જેના ઇકોનોમિક્સના 20 માર્ક્સ હશે એને સ્ટેટમાં માર્ક્સ હશે 17.43. હવે જો આમાં x ની વેલ્યુ તમને ગિવન હતી, જે વેલ્યુ ગિવન હોય એમાં તો કઈ લાઈન લેવાની? y on x. x ની વેલ્યુ આપેલી હતી એટલે આપણે લાઈન લીધી y on x ની. બરાબર. એક્સરસાઇઝમાં આ એક જ ક્વેશ્ચન હું તમને આપું છું. આ ક્વેશ્ચન રિગ્રેશનમાં બહુ ઓછા પૂછાય છે, સૌથી વધારે તમારે કોરિલેશનમાં પૂછાય છે, કેમ કે એનું કેલ્ક્યુલેશન રિગ્રેશનમાં થોડુંક હાર્ડ થઈ જાય છે, x બાર, y બાર અને રિગ્રેશન કોફિશિયન્ટ માટે. એટલે એક જ ક્વેશ્ચન એક્સરસાઇઝમાં તમારે પ્રેક્ટિસ માટે તમને આપું છું. x y આ ટેબલ આપેલી છે. બરાબર. ટેબલ ઉપરથી તમારે શું ફાઇન્ડ કરવાનું છે? ફાઇન્ડ ધ કોરિલેશન કોફિશિયન્ટ બિટવીન x એન્ડ y. r ફાઇન્ડ કરવાનું છે. ઓબ્ટેન ધ ટુ રિગ્રેશન લાઇન. બે રિગ્રેશન લાઇન ફાઇન્ડ કરવાની છે. y on x and x on y. Estimate x for y is equal to 100 and estimate y for x is equal to 35. સૌથી પહેલા તમારે શું કરવાનું?
મીન ફાઇન્ડ કરવાનું x બાર y બાર, એના ઉપરથી પછી શું ફાઇન્ડ કરવાનું, રિગ્રેશન કોફિશિયન્ટ્સ ફાઇન્ડ કરવાના, પછી રિગ્રેશન લાઇન ફાઇન્ડ કરવાની y on x એન્ડ x on y ની, પછી એના ઉપરથી શું ફાઇન્ડ કરશો તમે, r કોરિલેશન કોફિશિયન્ટ, એનો ફોર્મ્યુલા છે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ byx ઇન્ટુ bxy. હવે થર્ડ ઓપ્શન જો, એસ્ટિમેટ x ફોર y ઇઝ ઇક્વલ ટુ 100, y ની વેલ્યુ 100 આપેલી છે અને x તમારે ફાઇન્ડ કરવાનું છે. એનું મીનિંગ કે આમાં કઈ લાઈન તમારે લેવાની રહેશે, x on y ની લાઈન લેવાની રહેશે. સિમિલરલી estimate y for x is equal to 35, એનું મીનિંગ છે કે આમાં તમારે કઈ લાઈન લેવાની રહેશે, y on x ની લાઈન લેવાની રહેશે. બરાબર, આ એક જ ક્વેશ્ચન તમે સોલ્વ કરશો એટલે આમાં બધા પોઈન્ટ્સ તમારે આ ટોપિકના કવર થઈ જશે. બરાબર, થેન્ક યુ.